ભરૂચ એસઓજીએ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી નશાકારક ગોળીઓના જથ્થા સાથે આરોપીની 2.66 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। અંકલેશ્વર રાજપીપળા ચોકડી રોડ પરથી ભરૂચ એસઓજીની ટીમે નશાકારક ગોળીઓના મોટા જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી ₹1.86 લાખની ગોળીઓ, મોપેડ અને મોબાઈલ મળી ₹2,66,000નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એસઓજીની ટીમને અંકલેશ્વર એસટી ડેપો સામે રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો વિશાલ ખાન એક્ટિવા પર નશાની ગોળીઓ લઈ રાજપીપળા ચોકડી તરફ વેચાણ કરવા જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી, જે બાતમીના આધારે એસઓજીની ટીમે રાજપીપળા ચોકડી તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી। દરમિયાન વિશાલ ખાન આવતા તેને રોકી તપાસ કરતા તેની પાસેથી નશાકારક ગોળીઓ મળી આવી હતી। પોલીસે 1.86 લાખની વિમલ મુનક્કા વટી નશાકારક ગોળીઓ, ₹75,000ની એક્ટિવા, મોપેડ અને મોબાઈલ અને કુલ 2.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં આ નશાના કાળા કારોબારમાં અન્ય 2 શખ્સોની સંડોવણી બહાર આવી છે, જેમાં સુરતના કાપોદ્રા વિસ્તારનો અસમલ અને સુરતનો જ એક મારવાડી શખ્સ સામેલ હોવાનું ખુલતા પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।